વિશ્વની સૌથી મૂલ્યવાન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર કંપની બજાજ ઓટોએ નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટરસાયકલ ફ્રીડમ 125ના પહેલા વેચાણની જાહેરાત કરી છે। આજે સુરત અડાજણ મેઇન રોડ અને ભટાર વાસુદેવ આર્કેડ ખાતે આવેલ સુરત બજાજ શોરૂમ ખાતે બજાજ ફ્રીડમ બાઇક લોન્ચ કરવામાં આવી છે। ફ્રીડમ 125 વિશ્વની પહેલી સીએનજી ઇન્ટિગ્રેટેડ મોટરસાયકલ છે। સૌથી પહેલી ફ્રીડમ 125 પુણેમાં ડિલિવર કરાઈ છે। 5મી જુલાઈ 2024ના રોજ લોન્ચ થયેલી બજાજ ફ્રીડમ 125માં તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફ્ટી ફીચર્સ સાથે આવે છે અને તે ટ્રેલિસ ફ્રેમની અંદર સજ્જ છે। 2 કિલો સીએનજીમાં ફ્રીડમ 200 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે। તેની સાથે 2 લીટરની પેટ્રોલ ટેન્ક છે, જે કુલ રેન્જને વધારીને 330 કિલોમીટર કરે છે। બજાજ ફ્રીડમ 125 લોન્ચે આ નાવીન્યમ કન્ઝ્યુમર્સના લગભગ અભૂતપૂર્વ રસનું નિર્માણ કર્યું છે, જે ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત ડિલિવર કરવામાં મદદ કરવાની સાથે જ પરંપરાગત પેટ્રોલ બાઇક્સની સરખામણીમાં પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારી સવારી આપે છે। આ માંગને પહોંચી વળવાની ખાતરી રહે એ માટે અમે અમારા વ્યાપક ડીલર નેટવર્કના માધ્યમથી ડિસ્ટ્રીબ્યુશનને ઝડપથી વિસ્તારવાની દિશામાં સખત મહેનત કરી રહ્યા છીએ। હવે બુકિંગ આખા દેશમાં ખુલ્લું છે। આ કાર્યક્રમમાં કંપનીના રિજિયોનલ મેનેજર નિવાંશુ રેડ્ડી, એરિયા સેલ્સ મેનેજર તુષાર દેશપાંડે તેમજ સાગર શ્રોફ તથા બજાજ ઓટો લિમિટેડના પ્રેસિડેન્ટ મોટરસાયકલ સારંગ કાનડેને પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, મારું નામ અનીશ અમલાની છે। અમે સુરતમાં બજાજના ઓથોરાઇઝ ડીલર પાછલા 17 વર્ષથી છે। અમારી સુરતમાં અડાજણ પર દીપા કોમ્પ્લેક્સની બાજુમાં સુરત બજાજ નામની બ્રાન્ચ શોરૂમ છે અને ભટારમાં રૂપાલી નહેર પાસે પણ સુરત બજાજ નામનું બ્રાન્ચ છે। આજે આપણે અહીં એકઠા થયા છે એ બજાજ એક ઐતિહાસિક મોડલ લોન્ચ કરી રહ્યું છે, જેનું નામ છે ફ્રીડમ। ફ્રીડમ એક એવી બાઇક છે કે જે સીએનજી પર ચાલશે। એટલે આપણે આજ સુધી સીએનજી પર ટુ વ્હીલરની વર્લ્ડમાં આ બજાજ ઓટોએ પહેલી બાઇક લોન્ચ કરી છે અને આપણે થોડી વાર પછી બધા સહભાગી થશું એક સીએનજી બાઇકની વિટનેસ કરવા માટે અને આઈ એમ શ્યોર કે એનું મોડલ અને એનું પરફોર્મન્સ આપણા સુરતીઓને બધાને ગમશે અને બધા જેમને પણ એનું બુકિંગ કરાવવું હોય તે સુરત બજાજમાં આવી અને બુકિંગ કરાવી શકે છે। હાલ પણ અમને લોન્ચિંગ પહેલાં પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારી પાસે આજે 500થી વધારે ઓલરેડી બુકિંગ થઈ ગયા છે, જ્યારે હજુ લોન્ચ તો હવે થશે। તો અમે સુરતના બધા સુરતીવાસીઓને કહીએ છીએ કે જેમને પણ સીએનજી બાઇક બજાજનું આ ફ્રીડમ બાઇક બુકિંગ કરાવવું હોય તો સુરત બજાજમાં આવી શકે છે। ફ્રીડમ બાઇકની વિશેષતાઓ શું છે? જો ફ્રીડમ બાઇકની સૌથી ફર્સ્ટ વિશેષતા એ છે કે એ વર્લ્ડનું પહેલું સીએનજી ટુ વ્હીલર છે। હવે ખાલી સીએનજી નથી, એની સાથે પેટ્રોલ પણ એમાં સામેલ છે। એટલે કે તમે ચાલુ બાઇકમાં જો આપણું સીએનજી પતી જાય તો એક સ્વિચ દબાવવાથી એ સીએનજીમાંથી પેટ્રોલમાં કન્વર્ટ થઈ જાય છે। 2 કિલોની સીએનજીની બાઇકની ટાંકી છે અને 2 લીટરની પેટ્રોલની બાઇકની ટાંકી છે। સીએનજી પર કિલો 100ની એવરેજ આપે છે અને પેટ્રોલ પર લીટર 65ની એવરેજ આપે છે। એટલે 2 કિલો સીએનજી આપણને 200 કિલોમીટર સુધી ચાલે। એટલે રફલી જો આપણે એસ્ટિમેટ કરીએ તો સીએનજી આપણને 70 અને 75 પૈસાની અરાઉન્ડ પર કિલોમીટરનું કોસ્ટિંગ આવે છે, જ્યારે આપણે સાધારણ કોઈ મોપેડ કે કોઈ બી બાઇક ચલાવીએ છીએ તો એનું એવરેજ તમને પર કિલોમીટર 2 થી 2.5 રૂપિયા આવે છે। એટલે લગભગ નહીં તો બી અડધેથી વધારે એનું કોસ્ટિંગ સેવિંગ થાય છે, જે લોકોનું રોજ યુઝ છે એમના માટે। બજાજ ઓટો ખૂબ શાંત નામ સુરતમાં છેલ્લા કેટલા વર્ષોથી, જી અચાનક આપણે સીએનજી આ બાઇક લોન્ચ કરવાનું શું કારણ? જી, બજાજ ઓટો હંમેશા આરએનડીમાં ઘણું સ્ટ્રોંગ રહ્યું છે। એટલે બેકહેન્ડમાં એમનું આ કામ ચાલુ જ હતું કે આપણે કોઈ એવી બાઇક આપવી છે કે જેનાથી જે ઇન્ડિયન પબ્લિક છે એમને જે પર ડે યુઝેજ છે તે ઇકોનોમિકલ બને।
હવે જો પેટ્રોલની જ બાઇક ગમે તેટલી આપીએ તો એનું તો એને એ જ એવરેજ રહે. એટલે બજાજ ઓટો આની પાછળ છેલ્લા 4-5 વર્ષથી કામ કરી રહ્યું હતું અને ઓલરેડી બજાજ ઓટો 3 વ્હીલરમાં સીએનજી રિક્ષામાં આજે ઇન્ડિયામાં નંબર 1 છે. 98% એનો માર્કેટ શેર છે. એટલે એમને સીએનજી કઈ રીતે બનાવવું એનું તો એમને નોલેજ હતું જ અને છે જ. પણ આ વખતે એ લોકો એને 2 વ્હીલરમાં ફિટ કરી અને એક ઐતિહાસિક ક્ષણ પેદા કરી છે. અને આઈ એમ શ્યોર કે બધા જ ઇન્ડિયનોને ચાહે સુરતના હોય કે સુરતની બહાર હોય બધા ઇન્ડિયન આ બાઇકને ફ્રીડમ બાઇકને 2 હાથથી વેલકમ કરશે. ભવિષ્યનું શું પ્લાનિંગ થાય? ભવિષ્યમાં બજાજ ઓટો પૂરું ફોકસ કરી રહ્યું છે કે મોર એન્ડ મોર અધર મોડલ, જેમ કે અગર હું ફ્રીડમ બાઇકની વાત કરું તો એમાં 3 મોડલ છે. એવી જ રીતે ફ્રીડમ બાઇકની સક્સેસથી ઓલરેડી આપણે ઘણા સારા બુકિંગ્સ પર બેઠા છે ઇન્ડિયામાં. તો આ સક્સેસથી એ લોકો ભવિષ્યમાં બીજા અનેક મોડલો લાવી શકે છે.